હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો, આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે કે ભાઈ સ્પ્રિંગ વિશેની વાત કરવાની છે, બરાબર? સ્પ્રિંગ જે છે ને, સ્પ્રિંગ એ સ્પ્રિંગમાં જે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય એને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. શું કહેવામાં આવે એને? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે આપણે જોયું તો યુ બરાબર mgh. શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુ બરાબર mgh. ચાલો, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્પ્રિંગ છે ને બચ્ચા પાર્ટી, એ સ્પ્રિંગ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. કેનો ગુણધર્મ ધરાવે છે? સ્થિતિસ્થાપકતાનો. 9મું ચેપ્ટર છે, એમાં તો ખૂબ જ ડિટેલમાં આવશે સ્થિતિસ્થાપકતા વિશે, પણ અત્યારે આપણે તમે વાત કરીએ તો તમને જસ્ટ એટલું કહું કે વોટ ઇઝ ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી એટલે સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? ઇલાસ્ટિસિટી કોને કહેવાય? ડીપમાં 9મા ચેપ્ટરમાં ફોર્મ્યુલા સહિત ઘણું બધું આવશે, પણ અત્યારે જસ્ટ એક જ સેન્ટેન્સ. સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી એટલે શું? કે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડો તો બાહ્ય બળ લગાડવાથી એ પદાર્થમાં વિરૂપણ આવે. વિરૂપણ 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 એટલે શું? એનો આકાર બદલાશે અને બાહ્ય બળ હટાવતા એ પદાર્થ પોતાનો મૂળ આકાર ધારણ કરી લે. એ ગુણધર્મને પદાર્થની ઇલાસ્ટિસિટી કહેવાય, સ્થિતિસ્થાપકતા કહેવાય. કે નથી સમજાતું? હે, કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળે લગાડતા તેમાં વિરૂપણ આવે એટલે એનો આકાર બદલે, લંબાઈ વધે ઘટે. બરાબર? લંબાઈ કાં વધે કાં લંબાઈ ઘટે, ક્ષેત્રફળ વધે ઘટે, કદ વધે ઘટે, એટલે આકારમાં ફેરફાર થયો. જેવું બાહ્ય બળ હટાવી લેશો એટલે પદાર્થ એની મૂળ અવસ્થામાં પાછો આવે. તો પદાર્થ મૂળ અવસ્થામાં પાછો આવે છે એ ગુણધર્મને એની સ્થિતિસ્થાપકતા કહેવાય, ઇલાસ્ટિસિટી કહેવાય. સ્પ્રિંગ છે, સ્પ્રિંગમાં એ જ વસ્તુ છે. સ્પ્રિંગને તમે ખેંચો તો લંબાઈ વધશે. હાથ વડે તમે અહીંયા માની લો 6 તો બધી સ્પ્રિંગ ટીંગાડી હોય, તમે એને ખેંચો તો ખેંચો એટલે શું થાય? લંબાઈ વધે. જેવું તમે એને મૂકી દેશો એટલે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે મૂળ અવસ્થામાં પાછી જાય. સ્પ્રિંગ અહીંયા છત ઉપરથી લટકાતી હોય, તમે ખેંચવાને બદલે એને તમે પ્રેસ કરો તો પ્રેસ કરશો એટલે શું થશે? એની લંબાઈ ઘટશે, સંકોચાય સ્પ્રિંગ. જેવો તમે તમારો હાથ હટાવી લો એટલે સ્પ્રિંગ એની મૂળ અવસ્થામાં પાછી આવે. તો આ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય, ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ કહેવાય. સમજાય છે કે નહીં? અને કોઈ પણ પદાર્થની જે ઇલાસ્ટિસિટી હોય ને એ એના રિસ્ટોરિંગ ફોર્સ, પુનઃસ્થાપક બળને કારણે હશે. કોને કારણે હશે? પુનઃસ્થાપક બળને કારણે. તો સ્પ્રિંગમાં જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય ને, બરોબર જુઓ, પેલા પુનઃસ્થાપક બળ, રિસ્ટોરિંગ ફોર્સ. દાખલા તરીકે આ એક આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ એની મૂળ અવસ્થામાં છે અત્યારે. સ્પ્રિંગની લંબાઈ કેટલી છે? તો કે L. મૂળ અવસ્થામાં છે. મૂળ અવસ્થામાં છે એટલે સંતુલિત અવસ્થામાં કહેવાય. કઈ અવસ્થામાં કહેવાય? સંતુલિત અવસ્થામાં કહેવાય. હવે જો સ્પ્રિંગને તમે નીચે તરફ ખેંચો, તો સ્પ્રિંગને જો તમે નીચે તરફ ખેંચશો એટલે શું થશે?
એની લંબાઈમાં કંઈક વધારો થશે, આ એનું મધ્યમાં સ્થાન અથવા તો એની સંતુલિત અવસ્થા કહેવાય. આ ઓ સ્પ્રિંગ ઉપર તમે નીચે તરફ બળ લગાડ્યું, નીચે તરફ ખેંચી, એની લંબાઈ વધી. માની લો સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો થયો. કેટલો વધારો થયો? સ્પ્રિંગની લંબાઈમાં x જેટલો વધારો થયો. સમજાય છે કે નહીં? સ્પ્રિંગની લંબાઈ x જેટલી વધી એટલે નવી લંબાઈ થશે l પ્લસ એક્સ. પણ જેવું તમે આ બાહ્ય બળ હટાવી લેશો ને એટલે સ્પ્રિંગ એની મૂળ અવસ્થામાં પાછી જશે. ડિંગ 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 ડિંગ. સંતુલિત અવસ્થામાં મધ્યમાન સ્થાને સંતુલિત અવસ્થા કહેવાય, અથવા તો શું કહેવાય? મધ્યમાન સ્થાન. સ્પ્રિંગ પાછી આવશે અહીંયા. તો આપણું બાહ્ય બળ તો નીચે તરફ લઈ ગયું હતું. જેવું તમે બાહ્ય બળ હટાવી લ્યું એટલે કોક તો હશે, એમને પાછું ના જાય. ન્યૂટનના નિયમ અનુસાર કોક તો હશે કે જે સ્પ્રિંગને પોતાની મૂળ અવસ્થામાં પાછું લઈ જાય છે. તો સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે શું? સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે પદાર્થ ઉપર જે બળ લાગે ને, બાહ્ય બળની વિરુદ્ધમાં. કયા બળની વિરુદ્ધમાં? બાહ્ય બળની વિરુદ્ધમાં. આપણું બાહ્ય બળ નીચે લઈ ગયું. જેવું તમે બાહ્ય બળ હટાવી લેશો ને એટલે કોક એને પાછું ઉપર લઈ જાય. તો પાછું જે એને ઉપર લઈ જાય છે ને પુનઃસ્થાપક બળ કહેવાય. કેવું બળ કહેવામાં આવે? પુનઃ સ્થાપક બળ. રિસ્ટોરિંગ ફોર્સ. ઇંગ્લિશમાં બોલે તો શું કહેવામાં આવે? રિસ્ટોરિંગ ફોર્સ. જેવું નામ છે એવો ગુણધર્મ. પુનઃ. પુનઃ એટલે ફરી પાછું. સ્થાપક. સ્થાપક એટલે તમને તમારી મૂળ અવસ્થામાં લઈ આવી દે. તમે બાહ્ય બળ લગાડીને એને તમે એની નવી અવસ્થામાં લઈ આવ્યા. જેવું તમારું બાહ્ય બળ હટશે એટલે પુનઃસ્થાપક બળ એને શું કરશે? એની મૂળ અવસ્થામાં લઈ જાય. નામ છે એવો ગુણધર્મ. પુનઃ સ્થાપક. રિસ્ટોરિંગ. પુનઃ એટલે ફરી પાછું. સ્થાપક એટલે એને એની મૂળ અવસ્થામાં લઈ આવે. બચ્ચા પાર્ટી, આ પુનઃસ્થાપક બળ છે ને, એ પુનઃસ્થાપક બળ સ્પ્રિંગની લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં, ખાસ યાદ રાખજો, પુનઃસ્થાપક બળ સ્પ્રિંગની લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં અને એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય. કોઈ પણ સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ રિસ્ટોરિંગ ફોર્સ એની લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં અને એના કરતાં કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. સિમ્પલ વસ્તુ છે. તો સ્પ્રિંગની લંબાઈ x જેટલી વધી, કઈ બાજુ? નીચેની બાજુ વધી કે નહીં? તો પુનઃસ્થાપક બળ ક્યાં લાગવું જોઈએ? લંબાઈ જે દિશામાં વધી એ દિશામાં કે એના કરતાં વિરુદ્ધ દિશામાં? લોજિક છે, એના કરતાં વિરુદ્ધ દિશામાં ને. કારણ કે પુનઃસ્થાપક એટલે હું એની મૂળ અવસ્થામાં પાછું લઈ જાય. તો આપણે એને નીચે તરફ ખેંચી તો પુનઃસ્થાપક બળ તો એની વિરુદ્ધમાં જ આવશે, એટલા માટે માઇનસ. સમજાય છે કે નહીં? એટલે પુનઃસ્થાપક બળ એની લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં. જેટલી લંબાઈ વધશે ને એટલું પુનઃસ્થાપક બળ હશે. જુઓ, સિમ્પલ વસ્તુ છે. સ્પ્રિંગ હોય સ્પ્રિંગ, અહીંયાથી ટીંગાતી હોય, તમે જરાક એવી ખેંચો, 1 સેન્ટીમીટર જેવી તમે ખેંચીને મૂકી દો તો ડ્રિંગ પાછી વહી જાય. એ સ્પ્રિંગને તમે 10 સેન્ટીમીટર જેટલી ખેંચીને મૂકો તો ડ્રર વહી જશે. કેમ? આ વખતે પુનઃસ્થાપક બળની વધુ જરૂર પડશે. કારણ કે પહેલા 1 સેન્ટીમીટર ખેંચી હતી, હવે 10 સેન્ટીમીટર ખેંચો છો, તો પાછું જવા માટે પાછું 10 સેન્ટીમીટર અંતર કાપવું પડે કે નહીં? તો ત્યારે બળ વધુ જોઈએ. જો પુનઃસ્થાપક બળ લંબાઈના ફેરફારના સમપ્રમાણ કરતાં ઓછું હોય પુનઃસ્થાપક બળ, તો એને પુનઃસ્થાપક બળ કહેવાય નહીં. બટ શું? બટ ઇફ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ લેસ ધેન એક્સ, એની લંબાઈના ફેરફારના સમપ્રમાણ કરતાં ઓછું હોય તો એને એની મૂળ જગ્યાએ ના લઈ જાય, મૂળ જગ્યા કરતાં ઓછી જગ્યા લઈ જશે. મૂળ જગ્યાએ તો આવશે જ નહીં, નહીં આવે.
તો પુનઃસ્થાપક બળ કહેવાય નહીં. ઇફ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ ગ્રેટર દેન એક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ ગ્રેટર દેન એક્સ, તો શું થશે? એની મૂળ જગ્યા કરતાં થોડુંક હજી વધુ ઉપર લઈ જશે, તો એ પુનઃસ્થાપક બળ ના કહેવાય. આ તો પુનઃસ્થાપક એટલે એક્ઝેક્ટ તમને તમારી મૂળ જગ્યાએ પાછું લઈ આવે. એટલા માટે પુનઃસ્થાપક બળ સ્પ્રિંગની લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં. હું દાખલા તરીકે અહીંયા ઊભો છું, અહીંથી હું 1 અને 2 મીટર હાલું આ દિશામાં, બરોબર, એટલે મારી લંબાઈ વધી આ દિશામાં, તો પુનઃસ્થાપક બળ કઈ બાજુ લાગે? આમ જ લાગે. લંબાઈ જે દિશામાં વધી દિશામાં લાગે? ના, તો પુનઃસ્થાપક બળ કહેવાય નહીં. પુનઃસ્થાપક બળ એટલે તમને તમારી મૂળ જગ્યાએ પાછું લઈ આવે, તો પુનઃસ્થાપક બળ પાછળ લાગશે. સમજાય છે ને? એટલે લંબાઈ વધે, લંબાઈનો ફેરફાર થાય એના કરતાં વિરુદ્ધમાં હોય. અને પુનઃસ્થાપક બળ પાછું કેટલું હશે? લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં. 2 ડગલા આગળ આવેલો તો એ પાછું 2 ડગલા પાછળ જ લાગવું જોઈએ. 1 ડગલું પાછળ આવે તો 2 ડગલા હું આગળ આવેલો અને 1 ડગલું પાછળ આવે તો મારી મૂળ જગ્યાએ પાછો ના જાઉં. હવે સમજાય છે? 2 ડગલા આગળ આવેલો હોય અને હું 1, 2, 3 ડગલા પાછળ આવું તો હું મારી મૂળ જગ્યા કરતાં હજી વધુ પાછળ વયો જાઉં નહીં. હું મારા મૂળ સ્થાનેથી 2 ડગલા આગળ આવેલો છું તો પુનઃસ્થાપક બળે 2 ડગલા પાછળ લાગે, તો જ તમે તમારી મૂળ અવસ્થામાં પાછા આવો. હવે સમજાણું કે નહીં? તો રિસ્ટોરિંગ ફોર્સ હંમેશા લંબાઈના ફેરફારની વિરુદ્ધ દિશામાં સમપ્રમાણમાં હોય. સ્પ્રિંગને તમે પ્રેસ કરો તો સ્પ્રિંગને જો તમે પ્રેસ કરી તો શું થયું? એની લંબાઈમાં એક્સ જેટલો ઘટાડો થયો કે નહીં? આ વખતે સ્પ્રિંગ આમ ઉપર ગઈ તો પુનઃસ્થાપક બળ ક્યાં લાગશે? નીચે લાગશે. સમજાય છે કે નહીં? ટૂંકમાં જે દિશામાં લંબાઈનો ફેરફાર થયો એના કરતાં વિરુદ્ધ દિશામાં, એના સમપ્રમાણમાં. કે નથી સમજાતું? હા કે ના? તો એફ બરાબર ચલનની નિશાની દૂર કરવી પડે એટલે કંઈક અચળાંક આવે તો નહીં કહેવાય -kx. જો કે અચળાંક છે, અચળાંક શું છે? કે અચળાંક. તો એફ બરાબર -kx રિસ્ટોરિંગ ફોર્સ પુનઃસ્થાપક બળનું સૂત્ર થયું. જ્યાં કેને કહેવામાં આવે ફોર્સ કોન્સ્ટન્ટ, બળ અચળાંક. અમુક બુકમાં જોશો તો સ્પ્રિંગ અચળાંક આવું પણ શબ્દ વાપર્યો હશે. બળ અચળાંક કહેવાય અથવા તો શું કહેવામાં આવે? સ્પ્રિંગ અચળાંક કહેવામાં આવે. મોટે ભાગે બળ અચળાંક એવો શબ્દ વાપર્યો હશે, બરોબર? કે એટલે બળ અચળાંક. અને કે બરાબર આમાંથી તમે કે ને કરતા બનાવો તો કે બરાબર F/x. માઇનસ નિશાની તો શું દર્શાવે છે? F અને x વિરુદ્ધ દિશામાં. મારે તો ખાલી કે ની માહિતી જોઈ છે. તો કે બરાબર F/x, બરોબર? તો કે બરાબર F/x એટલે શું થશે? જુઓ, સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી બળને, કારણ કે બીજી એક વસ્તુ એટલી યાદ રાખજો, જેટલું બાહ્ય બળ હશે ને એટલું જ પુનઃસ્થાપક બળ હશે. કોક કેમ? કારણ કે મારા બાહ્ય બળે સ્પ્રિંગની લંબાઈ 10 સેન્ટીમીટર વધારી, કે ન સમજાતું? મારા બાહ્ય બળે સ્પ્રિંગની લંબાઈ 10 સેન્ટીમીટર વધારી તો પુનઃસ્થાપક બળ એ 10 સેન્ટીમીટર લંબાઈ ઘટાડશે. તો બેના મૂલ્ય સરખા જ હોય. જો બાહ્ય બળનું મૂલ્ય એ પાછું 9મા ચેપ્ટરમાં આવશે. પુનઃસ્થાપક બળ કરતાં વધી જાય ને તો સ્પ્રિંગમાં વિકૃતિ આવે, કારણ કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ અમુક હદ લગી જ ધરાવે, પછી ના ધરાવે. 9મા ચેપ્ટરમાં આવશે, એ પછી બધું ડિટેલમાં ત્યારે આવશે, ત્યારે વાત કરશું. રિફિલ તમને ખાલી કહી દો, રિફિલમાં સ્પ્રિંગ હોય, તમે એને ખેંચો, અમુક હદ કરતાં વધુ ખેંચો તો શું થાય? એની મૂળ અવસ્થામાં ના જાય, પછી ધીમે ધીમે એની લંબાઈ વધતી જાય, નવી લંબાઈમાં જ રહી. અમુક હદ કરતાં વધુ ખેંચો તો તૂટી જાય, તો અમુક હદ પછી સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ગુમાવી બે. પણ આપણે તો ક્યાં લગી ડિસ્કસ કરવાનું છે? કે જ્યાં લગી સ્થિતિસ્થાપકતા ધરાવે ત્યાં સુધી. 9મા ચેપ્ટરમાં ડિટેલમાં આવશે, સમજાય છે? તો પુનઃસ્થાપક બળ બાહ્ય બળ બે સરખા જોઈએ. જેટલું બાહ્ય બળે લંબાઈ વધારી અથવા લંબાઈ ઘટાડી એટલું પુનઃસ્થાપક બળે લંબાઈ ઘટાડી દે અથવા લંબાઈ વધારી દે. તો બળ અચળાંક K બરાબર F/x. શું થશે ડેફિનેશન? છેદમાં x એટલે સ્પ્રિંગની લંબાઈનો ફેરફાર છે, બરોબર? તો શું
સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે, ફેરફાર કાં શબ્દ લખો, કાં વધારશો લંબાઈ કાં ઘટાડશો, સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી બળને બળચળાંક કહે છે. સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જેટલું જરૂરી બળ હોય ને એને શું કહેવામાં આવે? બળચળાંક કહેવાય. અને બળચળાંક જે છે એનો એકમ થશે ન્યૂટન પર મીટર. બચ્ચા પાર્ટી, શું બળચળાંકનો એકમ શું થશે? ન્યૂટન પર મીટર. નરમ સ્પ્રિંગ માટે કે નું મૂલ્ય ઓછું હોય અને કઠણ સ્પ્રિંગ માટે કે નું મૂલ્ય વધુ હોય. આ તો ખબર પડે ને. કે એટલે સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી બળ. નરમ સ્પ્રિંગ એટલે આપણી રિફિલમાં જે હોય એની લંબાઈ તમારે 1 એકમ જેટલી વધારવી હોય તો કંઈક બળની જરૂર પડે, એને એનો બળચળાંક કહેવાય. હવે આપણા ગાડીના જમ્પરમાં જે સ્પ્રિંગ હોય, રિફિલમાં જે સ્પ્રિંગ હોય એના કરતાં ગાડીના જમ્પરમાં સ્પ્રિંગ હોય તો વધુ કઠણ કહેવાય ને. હવે એની લંબાઈ તમારે 1 એકમ જેટલી વધારવી હોય તો વધુ બળ લગાડવું પડે. પછી ખટારાના જમ્પરમાં જે સ્પ્રિંગ હોય એના કરતાંય વધુ કઠણ હોય, એક હાથ ઉપાડો તો ઉપડે નહીં, એની લંબાઈ 1 એકમ જેટલી વધારવી હોય તો વધુ બળ લગાડવું પડે. ટ્રેનમાં તમે જોયું હશે, ટ્રેનના જમ્પરમાં આટલી જાડી જાડી સ્પ્રિંગો આવે. હવે ટ્રેનના જમ્પરમાં તમે રિફિલની સ્પ્રિંગ ફિટ કરો તો પૂરું થઈ જાય, હાલે જ નહીં. ટ્રેનના જમ્પરમાં જોયું તો આટલી જાડી જાડી સ્પ્રિંગ હોય, આટલી મોટી મોટી. પહેલાં તો એક હાથે તમે એને ઉપાડી ના શકો. 1 એકમ લંબાઈ વધારવાની વાત તો પછી રહી, ઉપાડી ના શકાય. હવે સમજાય છે ને? તો નરમ સ્પ્રિંગ હોય એનો બળચળાંક. બળચળાંક એટલે એની લંબાઈમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી બળ ઓછું હોય એટલે કે નાનું કહેવાય. કઠણ સ્પ્રિંગની લંબાઈમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી બળ વધુ હોય તો એનો કે કેવું કહેવાય? મોટું કહેવાય. આટલી બેઝિક વસ્તુ છે. અને જે પુનઃસ્થાપક બળ લાગે ને સ્પ્રિંગમાં એને સ્પ્રિંગ ફોર્સ કહેવાય. કેવું ફોર્સ કહેવામાં આવે? સ્પ્રિંગ ફોર્સ. બુકમાં જોશો ને તો FS વડે દર્શાવ્યું હશે. પુનઃસ્થાપક બળ કહેવાય, અથવા તો સ્પ્રિંગના પોતાના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે લાગે છે એટલા માટે એને શું કહેવામાં આવે? સ્પ્રિંગ ફોર્સ. આટલું એક બેઝિક પહેલાં છે, પછી આપણે ટેક્સ્ટબુક પ્રમાણે આગળ વધીએ. જુઓ, અને આની પહેલાં મેં તમને સ્થિતિ ઉર્જામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું. શું? કે જ્યારે બળની વિરુદ્ધમાં કાર્ય કરો ને તો એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. યાદ હોય તો આ બધું નાનું નાનું યાદ રાખવું પડે. શું? કે જ્યારે બળની વિરુદ્ધમાં કાર્ય થાય, શું થાય? બળની વિરુદ્ધમાં કાર્ય થાય તો ઈ કાર્ય એટલે ઉર્જા, ઈ પદાર્થની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. યાદ છે ને? ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં આપણે જોયું હતું, જેમ જેમ પદાર્થ ઉપર જાય એમ શું થાય? ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં ગયા ઉપર, તો ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થાય તો એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. કારણ કે જેમ જેમ ઉપર જાય એમ હાઇટ વધતી જાય એટલે mgh. સમજાય છે કે નહીં? એ જ પદાર્થ જ્યારે નીચે આવે ત્યારે, બોલો બાળકો, એ જ પદાર્થ જ્યારે નીચે આવે ત્યારે બળની દિશામાં આવે, અને બળની દિશામાં જ્યારે કાર્ય થતું હોય તો એ કાર્ય એની અંદર ગતિ ઉર્જાના સ્વરૂપમાં કન્વર્ટ થાય. આ બે વસ્તુ તો ખાસ યાદ રાખવી જ પડશે. બળની વિરુદ્ધમાં વર્ક કરો છો ત્યારે પોટેન્શિયલ એનર્જીના સ્વરૂપમાં એ કાર્ય એટલે ઉર્જા અંદર સ્ટોર થાય, પણ બળની દિશામાં કાર્ય કરો તો કાર્ય એટલે ઉર્જા
બરોબર, ગતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? કન્વર્ટ થશે. ચાલો હવે જુઓ, માની લ્યો એક દિવાલ છે, એ દિવાલ સાથે એક સ્પ્રિંગ બાંધેલી છે. શરૂઆતમાં સ્પ્રિંગ એની નોર્મલ અવસ્થામાં છે. અને સ્પ્રિંગના છેડે એક એમ દળનો બ્લોક બાંધેલો છે અને સપાટી ઘર્ષણ રહિત છે. સ્પ્રિંગ અત્યારે એની નોર્મલ અવસ્થામાં છે, એટલે આ જે એનું સ્થાન હોય ને એને કહેવાય x બરાબર 0. મધ્યમાન સ્થાને છે, ત્યાં આગળ જે સ્પ્રિંગ એના મધ્યમાન સ્થાને છે, x બરાબર 0. સ્પ્રિંગ એની નોર્મલ અવસ્થામાં છે, એની લંબાઈ વધી નથી કે ઘટી નથી. તો આ અવસ્થામાં એના ઉપર લાગતું સ્પ્રિંગ ફોર્સ, પુનઃસ્થાપક બળ કેવું હશે? 0 હશે કે નહીં? હવે આપણે શું કરી, એમ દળના બ્લોક ઉપર ધન x દિશામાં એટલે આ બાજુ F જેટલું બાહ્ય બળ લગાડી એને પરિણામે, બરોબર, એમ દળના બ્લોક ઉપર ધન x દિશામાં આપણે F જેટલું બાહ્ય બળ લગાડશું, એને પરિણામે શું થશે કે ભાઈ આ એનું મધ્યમાન સ્થાન હતું, x બરાબર 0, અને બ્લોક અત્યારે અહીંયા આવ્યો, આ બાજુ ખઈશું, અને માની લ્યો એનું મહત્તમ સ્થાનાંતર આટલું છે, આ છે xm. શું છે આવડું? આ xm. એ સ્પ્રિંગની લંબાઈમાં xm જેટલો વધારો થયો. કેટલો વધારો થયો? xm જેટલો. સ્પ્રિંગની મૂળ લંબાઈ l હતી. સ્પ્રિંગની મૂળ લંબાઈ શું હતી? l હતી. x એટલે શું? x એટલે સ્પ્રિંગની લંબાઈ નહીં, x એટલે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો અથવા ઘટાડો. તો મૂળ અવસ્થામાં તો x બરાબર 0. હવે બ્લોક ઉપર આ દિશામાં તમે બાહ્ય બળ લગાવી દો એટલે બ્લોક આ દિશામાં xm જેટલો ખઈશો તો સ્પ્રિંગની લંબાઈમાં xm જેટલો વધારો થયો હશે, હા કે ના? હવે શું થશે જુઓ, આપણું બાહ્ય બળ આમ લાગ્યું, પણ સ્પ્રિંગમાં જી ક્યુ બળ હશે, સ્પ્રિંગમાં સ્પ્રિંગ ફોર્સ હશે, પુનઃસ્થાપક બળ હશે, એ પુનઃસ્થાપક બળ તો આ દિશામાં લાગતું હશે. સમજાય છે કે નહીં? જ્યારે તમે પદાર્થને ઉપર લઈ જતા હોય તો આપણું બાહ્ય બળ ઉપર લાગતું હોય તો ત્યારે એવું હોય કે ગુરુત્વાકર્ષણ બળ ના હોય? ના હોય જ. ગુરુત્વાકર્ષણ બળ ત્યારે હશે જ, પણ આપણા બાહ્ય બળ વડે થતું કાર્ય ધન કહેવાય. કારણ કે આપણું બળ ઉપર લાગે છે અને પદાર્થ ઉપર જાય છે. પણ આ જ કેસમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ. કારણ કે ગ્રેવિટી ફોર્સ નીચે લાગતું હશે અને પદાર્થ ઉપર જાય છે. તો જ્યારે તમે સ્પ્રિંગને ખેંચો છો ને તો આપણું બાહ્ય બળ બારે છે, તો આપણા વડે થતું કાર્ય ત્યારે ધન હશે. તો ત્યારે હું પુનઃસ્થાપક બળ નહીં હોય? ના, હશે જ. ત્યારે પણ પુનઃસ્થાપક બળ, કારણ કે જુઓ છે, હમણાં તમને કીધું F is proportional to x. જેમ જેમ સ્પ્રિંગની લંબાઈ વધતી જશે ને એમ પુનઃસ્થાપક બળ વધતું જશે. જેટલું બાહ્ય બળ હશે એટલું પુનઃસ્થાપક બળ, જેટલું બાહ્ય બળ હશે એટલું પુનઃસ્થાપક બળ. તો પુનઃસ્થાપક બળ અંદરે લાગતું હશે પણ બ્લોક જાય છે બારે, એટલે પુનઃસ્થાપક બળ સ્પ્રિંગ ફોર્સ અંદર છે, બ્લોકનું સ્થાન અંદર બારે છે. સ્પ્રિંગની લંબાઈ xm જેટલી વધી છે, તો સ્પ્રિંગ ફોર્સની વિરુદ્ધમાં એની લંબાઈ વધી, એટલે એ જે કાર્ય કહેવાય ઋણ. અને ઋણ કાર્ય છે મતલબ એની અંદર એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય છે. એટલું કાર્ય થાય ને એટલું. કે નથી સમજાતું? હા કે ના? જેવો તમે આ બ્લોકને મૂકી દેશો ને, એટલે અત્યારે મેં બ્લોકને પકડી રાખ્યો છે અહીંયા, તો જેટલું બાહ્ય બળ હશે એટલું સ્પ્રિંગ ફોર્સ હશે, તો જ બ્લોક અહીંયા સંતુલનમાં રહે. પણ જેવું બ્લોકને મૂકી દઉં ને એટલે બાહ્ય બળ 0, તો ખાલી શું હશે ત્યારે અંદરની બાજુ પુનઃસ્થાપક બળ એ સ્પ્રિંગને અહીંયા લઈ જાય.
હવે સમજાય છે કે નહીં? તો મારે શું કરવું છે? સ્પ્રિંગની લંબાઈમાં 0 થી xm જેટલો વધારો થયો. શું થશે? સ્પ્રિંગની લંબાઈમાં 0 થી xm જેટલો વધારો થતા સ્પ્રિંગ બળ એટલે પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય. અને સ્પ્રિંગ ફોર્સ જે છે ને વેરિયેબલ બળ કહેવાય, વેરિયેબલ ફોર્સ કહેવાય. કેમ વેરિયેબલ ફોર્સ કહેવાય? કારણ કે F બરાબર -kx, જેમ જેમ x વધતું જશે એમ બળનું મૂલ્ય વધતું જશે. એટલે સ્પ્રિંગ ફોર્સ જે છે વેરિયેબલ બળ કહેવાય, ચલિત બળ કહેવાય. તો ચલિત બળ વડે થતું કાર્ય શું થાય? W બરાબર વર્ક ડન બાય સ્પ્રિંગ ફોર્સ. W બરાબર ઇન્ટિગ્રેશન x1 થી x2 fx dx. x1 થી x2 fx dx. તો ચાલો, x1 એટલે પ્રારંભિક લંબાઈ 0, નવી લંબાઈ xm. સ્પ્રિંગ ફોર્સ કેટલું છે? સ્પ્રિંગ ફોર્સ બરોબર fs બરાબર કેટલું હશે? -kxm બરોબર. એટલે અહીંયા આવશે -k xm dx. -k તો અચળ, સંકલનની બહાર, 0 થી xm dx. એક ઘાત છે, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. તો વર્ક ડન બાય સ્પ્રિંગ ફોર્સ -k xm નો સ્ક્વેર બાય 2. અહીંયા આવશે 0 થી xm. અપર માઇનસ લોવર, એટલે અહીંયા અપર આવે એટલે એનું રહેશે 0, એટલે આખું 0 થઈ જાય, એટલે -xm² બાય 2. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય -kx² બાય m. માઇનસ કાં આવ્યું? હે, શું કામ માઇનસ આવ્યું? કારણ કે સ્પ્રિંગ બળ અંદર છે, સ્થાનાંતર બહારે થયું છે, લંબાઈનો વધારો બહારની બાજુ છે. સમજાય છે કે નહીં? તો આટલું કાર્ય થયું. અને આ જે કાર્ય થાય એ માઇનસનું નિશાની દર્શાવે, બળની વિરુદ્ધમાં કાર્ય થયું. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ કાર્ય fs બળની વિરુદ્ધમાં હોવાથી તેમાં સ્થિતિ ઉર્જા ના સ્વરૂપમાં સંગ્રહ પામે. એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી હશે? U બરાબર ½ k x²m. સ્પ્રિંગની લંબાઈમાં તમે જો xm જેટલો વધારો કરો ને, અથવા તો ઘટાડો કરો, વધારો કરો કે ઘટાડો કરો, જો આ તમે બળ અંદર લગાડ્યું હોત તો બાહ્ય બળ, તો શું થાત? તો સ્પ્રિંગની લંબાઈ ઘટત. બાહ્ય બળ તમે અંદર લગાડ્યું હોત તો સ્પ્રિંગની લંબાઈ ઘટત. કેટલી ઘટી? xm જેટલી ઘટત. તો આ વખતે સ્પ્રિંગ ફોર્સ ક્યાં આવત? બારે આવત કે નહીં? fs. આ તો એનું થાત 0 થી xm. fs બરાબર શું થાત? -k xm. કારણ કે આ વખતે સ્થાનાંતર અંદર છે, બળ બારે છે, તો એ જ થાય, બે વિરુદ્ધ જ છે. આ કેસમાં fs ઋણ અને xm ગ્રેટર ધેન 0. આ કેસમાં શું થશે? xm ઋણ પણ fs ગ્રેટર ધેન 0. બળ ક્યાં લાગ્યું હશે? ધન દિશામાં બરોબર. પણ બંને વિરુદ્ધ દિશામાં છે, સ્થાનાંતર અને બળ, એટલા માટે તમે માઇનસ નિશાન નહીં આવે તો આ જ વસ્તુ થાય. ટૂંકમાં સ્પ્રિંગની લંબાઈ xm જેટલી વધારો કે xm એટલે હું મેક્સિમમ, m એટલે મેક્સિમમ, મેક્સિમમમાં મેક્સિમમ આટલી ખેંચી શકો છો. xm જેટલી વધારો કે xm જેટલી ઘટાડો, પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય આટલું હોય.
અને પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય થયું એટલા માટે શું થાય? આ કરેલું કાર્ય એટલે એ ઉર્જા એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. હા કે ના? આપણને કેમ ખબર પડી આ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થયું હશે? જુઓ, સિમ્પલ વસ્તુ છે. અહીંયા સ્પ્રિંગ આવશે ને તો એ બધી એનર્જી એમાં પોટેન્શિયલ એનર્જીના સ્વરૂપમાં સંગ્રહ પામી હશે. કારણ કે જેવું તમે મૂકી દેશો ને ઢંગ 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 અંદર જાય. જો વેગ વૈધો વેગ વૈધો મતલબ ગતિ ઉર્જા વૈધી. તો આ ગતિ ઉર્જા આવી ક્યાંથી? સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. એનો મતલબ શું? જ્યારે તમે સ્પ્રિંગને ખેંચો છો ત્યારે સ્થિતિ ઉર્જા વધે. જેવું તમે મૂકી દેશો એટલે શું થશે? વેગ વધે મૂળ અવસ્થામાં પાછું જાય એટલે ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. ઉલટું થાય ને, સ્પ્રિંગને તમે x જેટલી દબાવો એટલે સ્થિતિ ઉર્જા વધે. તમને કેમ ખબર પડી સ્થિતિ ઉર્જા જ છે? કારણ કે જેવું મૂકી દેશો ને એટલે પાછું બારે આવશે. તો ગતિ ઉર્જા આવી. તો ગતિ ઉર્જા આવી ક્યાંથી? સ્થિતિ ઉર્જામાંથી જ આવી. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં શું થઈ ગયું? કન્વર્ટ થઈ ગયું. તો સ્પ્રિંગની લંબાઈમાં એક્સએમ જેટલો વધારો કરો કે એક્સએમ જેટલો ઘટાડો કરો એની અંદર હાફ કે એક્સએમ સ્ક્વેર જેટલી પોટેન્શિયલ એનર્જી શું થાય? સ્ટોર થાય. તમને એમ કે બાહ્ય બળ વડે કાર્ય કેટલું? તો પ્લસ. એના સમજાણું. બાહ્ય બળ વડે કાર્ય કેટલું? તો કે પ્લસ. કારણ કે જે દિશામાં બળ લાગ્યું એ દિશામાં સ્થાનાંતર. હમણાં જ મેં તમને કીધું કે બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ બે સરખા જ હશે. બરોબર ને? બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ બે સરખા જ. કેવી રીતે હમણાં સમજાયું? તો પુનઃસ્થાપક બળનું જેટલું વર્ક છે એટલું જ વર્ક બાહ્ય બળનું હશે, પણ બાહ્ય બળનું પોઝિટિવ. કારણ કે જે દિશામાં બળ છે દિશામાં સ્થાનાંતર છે. હા કે ના? સમજાય છે કે નહીં? ઓકે બચ્ચા પલટી. બાહ્ય બળ વડે થતું કાર્ય. કેવું હશે? ધન હોય. W એક્સટર્નલ હાફ કે એક્સએમ સ્ક્વેર. બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હશે? આ ઋણ છે, આ કેવું છે? પ્લસ હશે. ઓકે, એટલું સમજાણું? હા કે ના? અહીંયા એફ, અહીંયા એક્સ. પુનઃસ્થાપક બળ વિરુદ્ધ તમે અંતરનો આલેખ દોરો. એક્સ એટલે હું સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. અને હમણાં જ આપણે કીધું, શું કીધું? એફ બરાબર માઇનસ કે એક્સ. કે તો અચળાંક છે એટલે એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ માઇનસ એક્સ થાય કે નહીં? એટલે બળ છે સ્થાનાંતરના સમપ્રમાણમાં એના કરતા વિરુદ્ધ દિશામાં હોય એટલે આવશે તો સુરેખા જ આલેખ. સુરેખા આલેખ આવે. કેવું આવે આલેખ? સુરેખા. આમ. કોકે સમજાણો નહીં ભાઈ આલેખ કેવી રીતે આવ્યો? આમ ના હાલે, આટલું સમજાવો. હમણાં સમજાવી દઉં યાર. ચાલો, આ બિંદુનો મતલબ શું? સ્પ્રિંગની લંબાઈનો વધારો 0 તો પુનઃસ્થાપક બળ 0. ચાલો, આ બિંદુનો મતલબ શું? સ્પ્રિંગની લંબાઈમાં આટલો વધારો થયો, ધન દિશામાં વધારો થયો તો પુનઃસ્થાપક બળ ક્યાં હશે? ઋણ દિશામાં. જો છે કે નહીં? પુનઃસ્થાપક બળ ક્યાં છે? ઋણ દિશામાં. કે નથી સમજાતું? આનો મતલબ શું બોલો? આ બિંદુનો મતલબ સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થયો. કેમ? કારણ કે ઋણ એક્સમાં છે. તો સામે પુનઃસ્થાપક બળ ક્યાં હશે? પ્લસમાં હશે. સિમ્પલ વસ્તુ. અને આલેખ સુરેખા શા માટે? કારણ કે એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ એક્સ છે. સમજાય છે કે નહીં? બરોબર. આ વસ્તુનો આમ મિનિંગ મતલબ શું થશે? એક્સ જેમ જેમ વધતું જશે એમ એફ વધતું જશે. એક્સ જેમ વધે એમ એફ વધે, પણ ઋણ દિશામાં. આનો મતલબ શું? એક્સ જેમ ઘટે એમ એફ વધે, પણ ધન દિશામાં. માની લ્યો આ છે એક્સએમ. શું છે આવડું? આ એક્સએમ. તો જો તમે સ્પ્રિંગની લંબાઈમાં 0 થી xm જેટલો વધારો કરો તો પુનઃસ્થાપક બળ આટલું હોય.
અને આ કરેલું કાર્ય છે ને, કરેલું કાર્ય એફ વિરુદ્ધ એક્સ ના આલેખના ક્ષેત્રફળ જેટલું હશે. કરેલું કાર્ય એફ વિરુદ્ધ એક્સ ના આલેખના ક્ષેત્રફળ જેટલું હશે. તો જો આ ભાગનું તમે ક્ષેત્રફળ માપો તો એરિયા બરાબર ત્રિકોણ બન્યો છે. શું બન્યો? ત્રિકોણ. ત્રિકોણમાં શું થાય? 1/2 પાયો અને ગુણ્યા વેધ. ચાલો 1/2 પાયો કેટલાનો? xm નો. વેધ, વેધ એટલે આ આવડાને વેધ કહેવાય, પણ એ વેધ કેના જેટલો હશે? ફોર્સ જેટલો. હાફ xm અને ફોર્સ કેટલું? -kxm. હા કે ના? એટલે -12 k xm સ્ક્વેર. આવી ગયો કે નહીં જવાબ? બરોબર. તો કરેલું કાર્ય f વિરુદ્ધ x ના આલેખના ક્ષેત્રફળ જેટલું. કોક કે આ ત્રિકોણનો તમે એરિયા માપો તો હાફ. પાયો એટલે શું? પાયો એટલે પાયો એટલે શું? -xm. જો આ વખતે f બરાબર -kx નો મતલબ શું છે? બળ ઋણ નથી, એટલું યાદ રાખજો. બળ ઋણ નથી, પણ બળ છે ને સ્પ્રિંગની લંબાઈના ફેરફારની વિરુદ્ધ દિશામાં છે. જો લંબાઈ વધી હશે તો f બરાબર -kx. જો લંબાઈ ઘટી હશે તો f બરાબર +kx. માઇનસ નિશાની શું દર્શાવે? ફોર્સ x ની ઓપોઝિટમાં છે. જો લંબાઈ વધી હોય તો f બરાબર -kx, લંબાઈ ઘટી હોય તો f બરાબર +kx. નેચરલી વસ્તુ છે. લંબાઈ ઘટી હોય તો બળ ધન x દિશામાં લાગે, પણ xm તો ઋણ છે ને. xm કેવું છે? ઋણ. અને આ શું થશે? આ એનો વેધ એટલે બળ, અને બળ કેટલું થશે? +kxm. સમજાય છે કે નહીં? તો એરિયા કેટલો આવે? -12 k xm નો સ્ક્વેર. ટૂંકમાં સ્પ્રિંગની લંબાઈ વધારો કે ઘટાડો, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઋણ હોય અને આ કરેલું કાર્ય સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામી. આટલું સમજાણું બચ્ચા વાલટી. ચાલો હવે બીજી વસ્તુ, સ્પ્રિંગની પ્રારંભિક લંબાઈ હોય xi, એમાંથી તમે એની લંબાઈ કરો xf. પ્રારંભિક લંબાઈ xi છે. આમાં શું હતું? સંતુલિત અવસ્થામાં હતું. માની લો ઓલરેડી સ્પ્રિંગ ખેંચેલી જ છે. xi જેટલી ખેંચેલી હતી એમાંથી xf જેટલી તમે ખેંચો તો વર્ગ કેટલું આવે? w = xi થી xf -kx dx થશે ને. -kx dx એટલે આ શું થાય? -k xi થી xf x dx એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, એટલે -k x²/2. અહીંયા આવે xi, અહીંયા આવે xf. હવે શું થશે? અપર માઇનસ લોવર, એટલે -k x²f/2 ને બારે લઈ લ્યો, -xi². માઇનસ અંદર જાય તો આ માઇનસ ના પ્લસ, એટલે w બરાબર શું આવે? આ માઇનસ -+12 k xi નો સ્ક્વેર -12 k x²f. તો આનો મતલબ શું બચ્ચા વલ્ટી? બોલો 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 બોલો. કે જો સ્પ્રિંગ છે, સ્પ્રિંગ એ સ્પ્રિંગની લંબાઈમાં xi થી xf જેટલો તમે ફેરફાર કરો તો કરેલું કાર્ય છે ને, કરેલું કાર્ય આમાં હરખું જોવો ને તો માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, બીજું આમાં કાંઈ નથી આવ્યું. જુઓ કે તો અચળાંક જ છે, કે તો શું છે? અચળાંક જ છે. આ પ્રારંભિક લંબાઈ કહેવાય, આ અંતિમ લંબાઈ કહેવાય. એટલે પ્રારંભિક લંબાઈ અને અંતિમ લંબાઈ ઉપર જ આધાર રાખે. આ કોના જેવું ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં આવ્યું હતું? મેં તમને સમજાવ્યું હતું. w બરાબર mgh1 mgh2. તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ ઊંચાઈ ઉપર જ આધાર રાખે છે, એના પથ ઉપર આધાર ન રાખે. તો આવા બળને કેવું બળ કહેવાય? સંરક્ષી બળ, કન્ઝર્વેટિવ ફોર્સ. કેવું ફોર્સ કહેવામાં આવે? કન્ઝર્વેટિવ ફોર્સ. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પણ સંરક્ષી બળ છે અને સ્પ્રિંગ બળ
બરોબર. પુનઃસ્થાપક બળ પણ કેવું છે? સંરક્ષી બળ. અને ત્યારે મેં તમને કીધું હતું સંરક્ષી બળ એટલે શું? એવું બળ કે જેમાં બીજી એક પણ પ્રકારની ઉર્જાનો વ્યય થતો ન હોય. ઘર્ષણ બળ છે સંરક્ષી બળ ન કહેવાય. કાં ન કહેવાય? કારણ કે ઘર્ષણ બળ શું કરશે? આપણે પદાર્થને જેટલી ઉર્જા આપી ગતિ કરાવવા માટે એનો વિરોધ કરે, વેડફી નાખે છે. પણ આમાં શું કહેવાશે? એટલું યાદ રાખવાનું કે જે બળ માટે થતું કાર્ય depends only on initial and final position. This force is called conservative force. તો સ્પ્રિંગ બળ છે એ પણ કેવું છે? સ્પ્રિંગ બળ જે છે એ પણ કેવું છે? તો કે સંરક્ષી બળ કહેવામાં આવે. કેવું બળ કહેવામાં આવે? સંરક્ષી. એક આદર્શ કન્ડિશન છે કે એમાં બીજી એક પણ પ્રકારની ઉર્જાનો વ્યય થતો નથી. હા કે ના? હે મારા વાલા બાળકો, સમજાણું કે નહીં? એક વસ્તુ આ. બીજી વસ્તુ, સંરક્ષી બળ ક્ષેત્રમાં બંધ માર્ગ ઉપર, યાની પહેલા મેં તમને કહેતા ભૂલી ગયું હતું, સંરક્ષી બળ ક્ષેત્રમાં બંધ માર્ગ ઉપર થતું કાર્ય હંમેશા 0 હોય. ઈ વળી હું સંરક્ષી ક્ષેત્રમાં બંધ માર્ગ ઉપર થતું કાર્ય 0 હોય. એટલે તમારું પ્રારંભિક અને અંતિમ સ્થાન જો એક જ હોય ને તો થયેલું કાર્ય 0. ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં H1 થી H2 આઈટે લઈ જાઓ તો કેટલું કાર્ય થાય? W બરાબર mgh1 માઇનસ mgh2. એટલે તમે અહીંથી ચાલુ કર્યું, ધીમે 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 ઉપર ગયા ને H2 એ આવ્યા, અને પાછા તમે હતા અહીંયા ને અહીંયા આવો તો શું કહેવાય? H1 થી ચાલુ કર્યું, H2 એ ગયા, H2 એ ગતિ પૂરી ના કરી, પાછા હતા ને અહીંયા આવ્યા તો બંધ ગાડો રચાણું કહેવાય. મૂળ સ્થાને તમે પાછા આવ્યા. તો સંરક્ષી બળ ક્ષેત્રમાં ખાસ યાદ રાખજો, જો તમે તમારા મૂળ સ્થાને પાછા આવો તો કરેલું કાર્ય 0. કાં? પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ. પ્રારંભિક અવસ્થા H1, અંતિમ અવસ્થા H1. તો mgh1 માઇનસ mgh1 0. આમાંય શું થાય? જો સ્પ્રિંગની લંબાઈ પહેલા xi હતી, એમાંથી વધીને xf થઈ અને પાછી xi થઈ. કે નથી સમજાતું? સ્પ્રિંગની લંબાઈ શું હોય? પહેલા xi હોય, xi માંથી xf થાય અને xf માંથી પાછી xi થાય. તો પ્રારંભિક xi હતી, કે નથી સમજાતું? સ્પ્રિંગની લંબાઈ xi જેટલી વધેલી હતી, એમાંથી xf થઈ અને પાછી xi થઈ. હતી અહીંયા નહીં આવી ગયા તો હતા અહીંયા નહીં આવી જાવ તો આ પ્રારંભિક, આ અંતિમ. તો અહીંયા xi આવે, અહીંયા xi આવે તો xi માઇનસ xi એટલે w બરાબર 0 થાય. તો કન્ઝર્વેટિવ ફોર્સમાં એટલું હંમેશા યાદ રાખવાનું, તમે તમારા મૂળ સ્થાને આવો તો કરેલું કાર્ય કેવું થાય? 0 થાય. ખૂબ જ યાદ રાખજો, કેવું થાય? 0. હા કે ના? સમજાય છે કે નહીં? એ મારા વાલા બાળકો. ચાલો પછી આપણે બીજું કીધું હતું, શું? F બરાબર માઇનસ du બાય dx. F બરાબર માઇનસ du બાય dx એટલે વરે હું? F બરાબર માઇનસ du બાય dx એટલે હું? સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે. આની મેં તમને ચોખવટ કરી રીતે અહીં લખ્યું હતું કે સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગુરુત્વાકર્ષી બળને કારણે કહેવાય. આને કેવી કહેવાય? આને સ્પ્રિંગમાં સંગ્રહ પામેલી ઉર્જાને કેવી ઉર્જા કહેવામાં આવે? સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા જી બળને કારણે હોય ને, બરોબર, એ બળ પાછું આપે. તો અત્યારે આ જે સ્થિતિ ઉર્જા છે એનું તમે સ્થાનની સાપેક્ષે વિકલન કરો. જો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું, કોનું? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું તમે x ની સાપેક્ષે વિકલન કરો તો પુનઃસ્થાપક બળ મળવું જોઈએ. જો મળે છે કે નહીં જોઈ. સ્પ્રિંગને તમે x જેટલી ખેંચો તો એમાં કેટલી સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય? હે? હાફ કે x સ્ક્વેર આટલી સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય કે નહીં? તો F બરાબર માઇનસ હાફ કે એમને x સ્ક્વેરનું x ની સાપેક્ષે વિકલન થાય 2x. બગડો કેન્સલ. તો F બરાબર શું હોય? આવી ગયું કે નહીં? માઇનસ કે x. અને પહેલાના લેક્ચરમાં કીધું હતું ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં કે સ્થિતિ ઉર્જાનું તમે અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય લ્યો ને તો ઈ સ્થિતિ ઉર્જા જી બળને આભારી હોય ને એ બળ તમને પાછું મળે.
હા કે ના? સમજાણું કે નહીં? ચાલો, સરસ. એક સરસ મજાની વસ્તુ સમજાવું જુઓ. વાં જેવી રીતે આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું રિલેશન જોયું હતું એમ. જો શું થશે? અને સ્પ્રિંગ બળ જે છે એ સંરક્ષિત બળ છે, અને સંરક્ષિત બળ હોવાથી એમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું શું થાય? પાલન થાય. હવે માની લ્યો સ્પ્રિંગ જે છે આ એની મૂળ અવસ્થામાં છે, એ લંબાયેલ છે. આ એનું કયું સ્થાન છે? મધ્યમાન સ્થાન છે. કયું સ્થાન છે બચ્ચા પાર્ટી? મધ્યમાન સ્થાન. હવે તમે શું કરો? એની લંબાઈમાં એક સેમ જેટલો વધારો કરો. એની લંબાઈમાં કેટલો વધારો કર્યો? એક સેમ જેટલો. આ છે ને, આ એનું અંત્ય બિંદુ કહેવાય. કયું બિંદુ કહેવાય? અંત્ય બિંદુ. અંત્ય બિંદુ એટલે મેક્સિમમ આટલી લંબાઈ વધી શકે છે, બરોબર? હવે આ એનું અંત્ય બિંદુ છે. હવે જુઓ, આ એનું કયું સ્થાન છે? એનું મધ્યમાન સ્થાન હતું, x બરાબર 0. આને શું કહેવાય? એનું x બરાબર xn. સમજજો સરખું. હવે તો અહીંયા પદાર્થ મેં પકડેલો છે. આ એનું O બિંદુ, આ એનું A બિંદુ. તો A બિંદુ આગળ મેં પદાર્થ પકડેલો છે અને સ્પ્રિંગની લંબાઈમાં xm જેટલો વધારો થયો છે. તો આપણે એમ કહી શકીએ A બિંદુ પાસે સ્પ્રિંગ, પદાર્થ આપણા હાથમાં છે, પદાર્થનો વેગ 0, તો સ્પ્રિંગનો વેગ એ 0 હશે. V બરાબર 0, એટલે કાઇનેટિક એનર્જી કેવી થશે? 0. અને એ બિંદુ પાસે સ્પ્રિંગ xm જેટલી ખેંચાયેલી છે. કેટલી ખેંચાયેલી છે? xm જેટલી. એટલે એમાં પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? હાફ કે xm સ્ક્વેર જેટલી હશે. એમાં પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? હાફ કે xm સ્ક્વેર જેટલી હશે. હા કે ના? તો એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા કેટલી હોય? k વત્તા UA એટલે કેટલી હશે? હાફ કે x સ્ક્વેર m જેટલી હશે. ચાલો પછી આ વચ્ચેનું, હવે માની લો તમે આ સ્પ્રિંગ, આ પદાર્થને અહીંથી મૂકો, તો પદાર્થને તમે અહીંથી મૂકો એટલે પુનઃસ્થાપક બળ એને અંદર લઈ જાય. એટલે ધીમે 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 આમ પદાર્થનો વેગ વધે વધે વધે. મતલબ આ સ્પ્રિંગ અંદર જતી હશે ને, એટલે સ્પ્રિંગનો વેગ એ આ દિશામાં હશે. આમ માની લો વચ્ચેનું કોઈ એક સ્થાન છે, x બરાબર x. તો મને કોઈ કહેશે બચ્ચા પલટી અહીંયા શું હશે? અહીંયા માની લો બ્લોક જ્યારે અહીંયા પહોંચે, અહીંયા હતો ત્યારે વેગ 0 હતો અને સ્પ્રિંગ મહત્તમ ખેંચાયેલી હતી. વેગ 0 એટલે ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મેક્સિમમ. અહીંયા હશે ત્યારે શું હશે? સ્પ્રિંગ x જેટલી ખેંચાયેલી રહેશે અને અહીંયા પહોંચે ત્યારે કંઈક વેગય હશે. કેને સમજાતું? કારણ કે પદાર્થ આમાં આવ્યો ઢીંગ 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 ઢીંગ, મતલબ અહીંયા કંઈક એનો વેગય હશે. કેને સમજાતું? તો અહીંયા B બિંદુ પાસે એનો વેગ કેટલો હશે? v હશે. તો B બિંદુ પાસેની કાઇનેટિક એનર્જી કેટલી થાય? કાઇનેટિક એનર્જી બોલો હાફ m. શું થશે એની કાઇનેટિક એનર્જી? હાફ mv સ્ક્વેર. અને એની પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? સ્પ્રિંગ કેટલી ખેંચાયેલી છે? હવે પહેલા xm જેટલી ખેંચાયેલી હતી, હવે x જેટલી ખેંચાયેલી છે, હાફ કે x સ્ક્વેર. તો
તો બી બિંદુ પાસે એની યાંત્રિક ઉર્જા કેટલી થશે? બી બિંદુ પાસે એની યાંત્રિક ઉર્જા કેટલી થાય? કે બી વત્તા યુબી હાફ એમ વી સ્ક્વેર વત્તા હાફ કે એક્સ સ્ક્વેર. સિમ્પલ. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું થાય બચ્ચા વાયડી? કારણ કે હમણાં જ આપણે કીધું કે સ્પ્રિંગ બળ તો બલો સંરક્ષી બળ છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મતલબ શું? એક ઉર્જા બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, બીજું કાંઈ નહીં. સંરક્ષણના નિયમ મુજબ શું થાય? ઈએ બરાબર ઈબી. ઈએ એટલે હું આ ટાઈપના એમસીક્યુ દાખલા આવશે. એક્સ સ્ક્વેર એમ બરાબર હાફ એમ વી સ્ક્વેર પ્લસ હાફ કે એક્સ સ્ક્વેર. સિમ્પલ. સમજાણું કે નહીં? પરીક્ષામાં પ્રશ્ન તમને શું પૂછે કે એક સ્પ્રિંગનો બળ અચળાંક આટલો છે એટલે કે આપી દઈએ. સ્પ્રિંગને 10 સેન્ટીમીટર ખેંચેલી સ્થિતિમાંથી મુક્ત કરતા, સ્પ્રિંગને 10 સેન્ટીમીટર ખેંચેલી સ્થિતિમાંથી મુક્ત કરતા જ્યારે 5 સેન્ટીમીટર ખેંચાયેલી પરિસ્થિતિમાં હોય ત્યારે એનો વેગ કેટલો? એટલે સ્પ્રિંગને પેલા 10 જેટલી ખેંચેલી છે, મતલબ આ 10 બળ અચળાંક કંઈક આપ્યો છે અને સ્પ્રિંગને જ્યારે મૂકો એટલે લંબાઈ ઘટતી જશે. તો જ્યારે સ્પ્રિંગ 5 સેન્ટીમીટર ખેંચાયેલી રહે ત્યારે એનો વેગ કેટલો? તો આ તમને 5 આપ્યું, કે આપ્યું, એમ એટલા પદાર્થનું દળ આપી દે અને વેગ તમારે ગોતવો હોય તો વેગ મળી જાય. સિમ્પલ વસ્તુ. હા કે ના? સમજાણું કે નહીં? બરોબર. એટલે આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ચાલો હવે મને કહો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઓ બિંદુ પાસે શું થાય? હે, ઓ બિંદુ પાસે શું થશે? સ્પ્રિંગ એની નોર્મલ પોઝિશનમાં આવી ગઈ. તો સ્પ્રિંગ એની નોર્મલ પોઝિશનમાં આવી ગઈ તો સ્થિતિ ઉર્જા 0. તો એનો મતલબ શું કે જ્યારે કોઈ પણ સ્પ્રિંગ અંત્ય બિંદુએથી મધ્યમાન સ્થાને આવે, બહુ મસ્ત વસ્તુ જે સમજો, અંત્ય બિંદુએથી મધ્યમાન સ્થાને આવે ત્યારે અંત્ય બિંદુએ સ્થિતિ ઉર્જા મેક્સ હોય. અહીંયા શું હોય? યુ મેક્સ હોય અને કે મિની. મિની એટલે 0 હોય. હવે જેમ જેમ અંદર આવશે ને એમ એમ સ્પ્રિંગની લંબાઈ ઘટતી જાય એટલે સ્થિતિ ઉર્જા ઘટે 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 ઘટે. પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર યુ ઘટતું જશે તો કે વધ્યું 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 વધ્યું, કે વધે કે વધે કે વધે કે વધે અને મધ્યમાન સ્થાને આવે તો x 0. x 0 એટલે સ્થિતિ ઉર્જા 0. સ્થિતિ ઉર્જા 0 મતલબ બધી સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ. તો મધ્યમાન અથવા તો સંતુલિત બિંદુ એ છે ને યુ મિનિમમ હોય અને યુ મિનિમમ મતલબ 0 હોય પણ સામે એનો કે મેક્સ હોય અને કે મેક્સ એટલે મધ્યમાન સ્થાને વેગ મેક્સિમમ હોય. બધી સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ એટલા માટે શું હોય? કે મેક્સ હોય. અને કે મેક્સ હોય મતલબ શું હશે? વી મેક્સ હોય. તો यहाँ શું હશે? કે મેક્સ બરાબર હાફ એમ વી સ્ક્વેર એમ. સમજાય છે કે નહીં? તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ મુજબ એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા બરાબર શું થશે? સોરી, એ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા બરાબર ઓ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા. પણ એ બિંદુ પાસે કે મિનિમમ હશે 0 કારણ કે વેગ જ નથી. એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેવી હશે? મેક્સિમમ, કારણ કે મેક્સિમમ ખેંચાયેલી છે. તો શું થાય? ઈએ બરાબર ઈઓ અને ઈએ એટલે શું છે? હાફ કે એક્સ સ્ક્વેર એમ. હાફ કે એક્સ સ્ક્વેર એમ એના બરાબર હાફ એમ વી સ્ક્વેર એમ થશે કે નહીં? તો શું થશે? આમાંથી હાફ હાફ કેન્સલ થઈ જાય. એમને તમે નીચે લઈ આવો તો વી સ્ક્વેર એમ બરાબર કે બાય એમ એક્સ સ્ક્વેર એમ. તો વી એમ બરાબર શું થાય? અંડર રૂટ કેના છેદમાં એમ ઇન્ટુ એક્સએમ. તો આનો મતલબ શું? સ્પ્રિંગને જ્યારે એક્સએમ જેટલી ખેંચો
અને પછી તમે એને મૂકી દો તો સ્પ્રિંગનો મહત્તમ વેગ, સ્પ્રિંગનો મહત્તમ વેગ મતલબ બ્લોકનો બેનો અરખો જોઈએ, એનો મહત્તમ વેગ આટલો હશે. કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક, એમ એટલે બ્લોકનું દળ, અને એક્સએમ એટલે કેટલી ખેંચી છે. એમ કે એક સ્પ્રિંગનો બળ અચળાંક આટલો છે, એના છેડે જોડેલા બ્લોકનું દળ આટલું છે, સ્પ્રિંગને 10 સેન્ટીમીટર ખેંચવામાં આવે તો એની મેક્સિમમ વેલોસિટી કેટલી, આ બધું આપી દીધું તો તમને એનું શું મળી જાય, વીએમ મળે. લોલકમાં આ નિયમ પાલન થાય, કાલે જોયું હતું ને, જો લોલક આંદોલન કરતો ઢિંગ 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 ઢિંગ, તો એનું મધ્યમન સ્થાન હોય. હવે જેમ જેમ આમ જાય ને આમ એમ વેગ ઘટે 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 ઘટે, લોલક અહીં લગી આવ્યું તો એનું અંત્ય બિંદુ કહેવાય. અહીંથી આમ ઉપર નહીં જાય. હવે તો અહીંયા શું થશે બોલો, અહીંયા આવે તો લોલક ક્ષણ પૂરતું સ્થિર થાય. અહીં લોલક ક્ષણ પૂરતું સ્થિર થાય મતલબ અહીંયા એનો વેગ 0, પણ એની પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ. હવે પાછું લોલક જેમ જેમ નીચે જાય એમ ઢિંગ 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 હાઈટ ઘટતી જાય, હાઈટ ઘટતી જાય એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જાય, પણ વેગ વધતો જાય. મધ્યમાન સ્થાને શું હોય અહીંયા, બરોબર, સંદર્ભ સપાટી આવી ગયો એટલે સ્થિતિ ઉર્જા 0 પણ વેગ મેક્સિમમ મધ્યમાન સ્થાને. પાછું આમ જઈએ તો ટ્રંગ 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 અહીં લગી આવ્યું તો અહીંનું અંત્ય બિંદુ કહેવાય. અહીંથી ઉપર નહીં જાય તો અહીંયા ક્ષણ પૂરતું ઊભો રહીએ એટલે અહીંયા ગતિ ઉર્જા 0 પણ સ્થિતિ ઉર્જા મેક્સિમમ. અહીંથી પાછું આમ નીચે આવે તો વેગ વધી 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 વધે વધે એટલે ગતિ ઉર્જા વધતી જાય પણ સ્થિતિ ઉર્જા ઘટે. આપણે મેડમ ઓલું હુડકું આવે કે ને આવું આવતું હોય, આપણે બેઠા હોય તે હુડકું જ્યારે આમ ઉપર જશે ને ત્યારે અહીંયા ક્ષણ પૂરતું ઊભું રહેશે. પાછું જેમ 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 નીચે આવશે 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 જ્યારે મધ્યમન સ્થાન હોય ત્યારે પેટમાં ગલગલિયા થાય, ગતિ ઉર્જા વધી જાય, ગતિ ઉર્જા વધી જશે, મેક્સિમમ સ્પીડ હશે. પાછું અહીંથી ઉપર જેમ વેગ ઘટે 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 અહીંયા ક્ષણ પૂરતું ઊભો રહીએ એટલે અહીંયા અંત્ય બિંદુ એ હંમેશા એટલું યાદ રાખવાનું, વેગ 0 હોય એટલે ગતિ ઉર્જા 0 હોય પણ સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય. મધ્યમન સ્થાને હાઈટ 0 એટલે સ્થિતિ ઉર્જા 0 પણ વેગ મેક્સિમમ. તેવી રીતે આમાં અંત્ય બિંદુ શું કહેવાય, કાં પ્લસ એક્સએમ કહેવાય કાં માઇનસ એક્સએમ કહેવાય. તો સ્પ્રિંગને તમે બારે તરફ એક્સએમ જેટલી ખેંચો તો અહીંયા સ્થિતિ ઉર્જા મેક્સિમમ હોય. પાછી તમે એને મૂકી દો એટલે ડિંગ 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 મધ્યમન સ્થાને વેગ મેક્સિમમ હોય. કારણ કે મધ્યમન સ્થાને આવે એટલે x બરાબર 0 થઈ જાય, x બરાબર 0 થઈ જાય એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ જાય તો બધી ઉર્જા ગઈ ગયા ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. અને અહીંથી પાછી આમ અંદર દબાઈ દો માઇનસ એક્સએમ જેટલી દબાઈ તો દબાણું મેક્સિમમ મતલબ સ્થિતિ ઉર્જા મેક્સિમમ પણ ગતિ ઉર્જા 0. તો અંત્ય બિંદુએ સ્થિતિ ઉર્જા મેક્સ હોય, ગતિ ઉર્જા 0 હોય. આ ખાસ યાદ રાખવાનું. સમજાય છે કે નહીં? અને ઉર્જા વિરુદ્ધ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારનો તમે આલેખ દોરો. અહીંયા એનર્જી, સ્પ્રિંગની લંબાઈ, આ એનું મધ્યમાન સ્થાન. क्यों स्थान बच्चा पलटी मध्यमान से. હવે જો તમે યાંત્રિક ઉર્જાનો આલેખ દોરો ને તો આ વસ્તુ રેખા કોનો આલેખ, યાંત્રિક ઉર્જા E બરાબર K પ્લસ E. આ બિંદુનો મતલબ શું, મધ્યમન સ્થાને યાંત્રિક ઉર્જા આટલી. આ બિંદુનો મતલબ શું, સ્પ્રિંગની લંબાઈ વધી પણ યાંત્રિક ઉર્જા એની, સ્પ્રિંગની લંબાઈ વધી પણ યાંત્રિક ઉર્જા એની. કારણ કે લંબાઈ વધતી જશે એમ શું થશે, સ્થિતિ ઉર્જા વધતી જાય પણ ગતિ ઉર્જા ઘટતી જાય. એક વધે પણ એક ઘટે એટલે એ તો અચળ જ રહેવાનું છે. ચાલો હવે પ્લસ એક્સએમ આ માઇનસ એક્સએમ એટલે આ બે જે છે આ બે
એ શું છે એના અંત્ય બિંદુ. પરવલય આકાર કહેવાય. કેવો આકાર કહેવાય? આ પરવલય. હવે આમાંથી એક આલેખ સ્થિતિ ઉર્જાનો છે ને એક આલેખ ગતિ ઉર્જાનો છે. 2 મિનિટ વિડીયો પોઝ કરીને તમારે કહેવાનું પરવલય શું કામ ના આવશે? કારણ કે u બરાબર હાફ kx² છે ને. u બરાબર શું છે તો કે હાફ kx². તો આનો મતલબ શું? આ સમીકરણ પરવલય જેવું કહેવાય. યાદ છે ને? y બરાબર ax ± bx². આમાં આ પદ 0 છે. x વાળું પદ આમાં નથી. y ની બદલે u ઉર્જા છે. x ની બદલે x ± bx² એટલે પરવલય આકાર આવે. હવે આમાં એક આલેખ સ્થિતિ ઉર્જાનો છે અને એક આલેખ ગતિ ઉર્જાનો છે. વિડીયો પોઝ કરીને તમારે 2 મિનિટ કહેવાનું છે. ચાલો એમને ખબર પડે. બ્લુ કલરનો આલેખ છે ને એ સ્થિતિ ઉર્જાનો છે. કેમ ખબર પડે? કારણ કે જો આનો મતલબ શું? મધ્યમન સ્થાને આ બ્લુ કલરનું નીચામાં નીચું બિંદુ છે. મતલબ મધ્યમન સ્થાને હમણાં જ કીધું સ્થિતિ ઉર્જા કેવી હોય? મિનિમમ હોય, 0. આ બિંદુનો મતલબ શું? લે, અંતર વધ્યું એટલે સ્પ્રિંગની લંબાઈ વધી પણ ઉર્જા વધી. આ બિંદુનો મતલબ સ્પ્રિંગની લંબાઈ વધી પણ ઉર્જા વધી. તો આ બિંદુનો મતલબ સ્પ્રિંગ ક્યાં છે? xm પાસે. તો અહીંયા એની ઉર્જા મેક્સિમમ. તો xm પાસે શું હશે? xm પાસે E બરાબર u હોય. સમજો xm પાસે k0 હોય તો E બરાબર શું હોય? u હોય. આ તો E નો આલેખ છે. સામે આ ગતિ ઉર્જાનો કહેવાય. આ કોનો કહેવાય? કાઇનેટિક એનર્જીનો. આ કોનો કહેવાય? પોટેન્શિયલ એનર્જીનો. જો આ બિંદુનો મતલબ શું? મધ્યમન સ્થાને ગતિ ઉર્જા મેક્સિમમ. ચાલો આ બિંદુનો મતલબ શું? સ્પ્રિંગની લંબાઈ વધી, ગતિ ઉર્જા ઘટી, લંબાઈ વધી, ગતિ ઉર્જા ઘટી. xm એટલે બ્લેક કલરના આલેખનું નીચેમાં નીચું બિંદુ. મતલબ ગતિ ઉર્જા 0 પણ સ્થિતિ ઉર્જા મેક્સિમમ. આ બાજુ સ્પ્રિંગની લંબાઈ જેમ 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 સંકોચાતી જાય એમ એમ સ્થિતિ ઉર્જા વધતી જાય, સામે ગતિ ઉર્જા ઘટતી જાય. વચ્ચે એક પોઈન્ટ એવો છે કે જ્યાં બે ભેગા થાય છે. તો આનો મતલબ શું? કે આ પોઈન્ટ ઉપર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્ય સમાન હશે. આ પોઈન્ટ ઉપર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્યો કેવા હશે? સમાન હોય. કારણ કે અહીંયા માની લો સ્થિતિ ઉર્જા 5 છે. હવે જેમ જેમ અંદર આવે એમ સ્થિતિ ઉર્જા 4 તો ગતિ ઉર્જા 1, સ્થિતિ ઉર્જા 3 તો ગતિ ઉર્જા 2, સ્થિતિ ઉર્જા 3 માંથી 2.5 તો ગતિ ઉર્જા 2.5. વચ્ચે એક પોઈન્ટ તો એવો આવશે કે જ્યાં બે સરખા હશે. એટલે જો આલેખ જ્યાં બે છેદે છે ત્યાં બે કેવા હશે? સરખા હશે. હા કે ના? બરોબર. ચાલો સ્પ્રિંગ માટે આટલું છે. બરોબર. બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ. મસ્ત મજાની થિયરી છે, ખૂબ જ અગત્યના કન્સેપ્ટ છે. વ્યવસ્થિત રીતે બચ્ચાવાળી ક્લિયર કરજો. બરોબર. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.